ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. જ્યાં કઈ છો ત્યાં પ્રભુ તમને નવો અને તાજો સ્પર્શ આપો. શુદ્ધ કરો, પવિત્ર કરો, પાપોની ક્ષમા આપો. હાલેલુયા. પ્રભુની આગળ નમી જતા પાપોની કબૂલાત કરતા આગળ વધીએ. એટલા માટે કે આપણા આશીર્વાદ રોકાય નહીં. હાલેલુયા. મને આ વિશે બહુ ખબર નથી કે આ લેખ હતો, વાર્તા હતી કે સત્ય ઘટના હતી, પણ મને આ બાબત બહુ જ ગમી અને ઘણીવાર મારા ઝહેનમાં રહે છે કે કેવી અદ્ભુત રીતે સહાય અને મદદ. એક વખત એક રસ્તાની કોર પર એક બોર્ડ મારેલું હતું અને ત્યાં લખ્યું હતું કે હું ઉંમરવાળી સ્ત્રી છું, ઘરડી છું. મારું હવે કોઈ આ કોરોનાના સમયમાં જીવતું રહ્યું નથી. બહુ મુશ્કેલથી મારું ગુજરાન ચલાવું છું. કામ ધંધો મારાથી થતો નથી. ઉંમરના લીધે હાથ પગ બહુ કામ કરતા નથી, થાકી જવાય છે અને બહુ મુશ્કેલથી મારી પાસે એક 50ની નોટ હતી કે જે મેં આજે વિચાર્યું કે એમાંથી થોડું ખાવાનું ઘરમાં લાવું અને જેટલું છે એમનું ખાવાનું એ ખાઈને પ્રભુ ક્યાં સુધી મને જીવાડે તેની હું રાહ જોઉં. અને બન્યું એવું હતું કે રોડના જે ચોકડીના સીધા ખૂણાની અંદર થોડો અંદર જતા એક માજીની ઝૂંપડી હતી. બધા ખ્રિસ્તીઓ ત્યાં રહેતા હતા અને બીજા પણ ઘણા લોકો હતા. અને માજી પ્રાર્થના કરતા પ્રભુ આ છેલ્લી 50ની નોટ હું ટોળાઈ રહી છું, ઘરનો સામાન લાવું છું, પછી કેમના દિવસો જશે, કેમનો જીવીશ, ક્યાંથી ખોરાક આવશે, કોઈ નાણાં મળશે, કોઈ કામ મળશે, મારાથી કામ થશે, કશું જાણતી નથી. બસ મારી વિનંતી છે પ્રભુ, તારી ઈચ્છા હોય ત્યાં સુધી તમે મને જીવાડજો. અને જે ભાઈએ સાંભળ્યું એ ભાઈએ આ બોર્ડ મારી દીધું અને ચૂપચાપ જઈને બજારમાં એક નાની કીટ બનાવી લાવ્યા અને માજીના જે દરવાજાનો પોલાણ હોય, ઝૂંપડાનો દરવાજો એટલે વાંસ અને વાંસની પટ્ટીઓથી મારેલો દરવાજો, એમાં જે બાકરું હોય એમાંથી ખાવાનું બધું ત્યાં મૂકી દીધું અને તેઓ જતા રહ્યા. માજી ધીમે ધીમે ચાલીને અહીંયા જોયું, બહુ દૂર કોઈ ભાઈની પીઠ તેમને દેખાઈ. તેમને બૂમ બી પાડી, ભાઈ ભાઈ, પણ માજીનો અવાજ ત્યાં સુધી પહોંચ્યો નહીં.
પ્રભુનો આભાર માન્યો, જોયું તો અંદર દાળ, ચોખા, તેલ અને મસાલા હતા, થોડા છૂટા પૈસા હતા, ચાની ભૂકી, થોડી શક્કર અને લાકડા સળગાવવા માટે થોડું કેરોસીન પણ એક નાની બોટલમાં એ આગળ હતું. સાંજ થવા આવી. પેલા માજીનો દરવાજો નોક થયો. એક સારા ઘરના ભાઈ હતા. દરવાજો ખટખટાયો. માજી ધીમે રહીને બહાર આવ્યા. ફાનસ ચાલુ કરી. અંધારું થયું હતું. માજી, આ તમારા 50 રૂપિયા મને મળ્યા છે, લો, પ્રભુ તમારી સાથે રહો, અને મારા લઈ કંઈ કામ હોય તો મને કહેજો. હું આ ગલીમાં છેલ્લા ઘરમાં રહું છું. અને માજી કે, ના, રહેવા દો, મારી વાત સાંભળો, હવે તો મારી નોટ મળી ગઈ છે. મને ખબર નથી બધા લોકો કેમ ના આવે છે. એક કામ કરો, તમને કેમની ખબર પડી? એક બોર્ડ માર્યું છે ને? તો કે હા. તો કે તમે એ બોર્ડને કાઢી નાખજો, મારા 50 રૂપિયા તો જોવા મળી ગયા છે. અને પેલા માજીની સામે હસે તેમને અભિવાદન કરીને સારું કહીને નીકળી ગયા. સવારથી માજીએ ઘણા બધા લોકોને પૂછ્યું, મારે તમને કેમની ખબર પડી કે મારા 50 રૂપિયા ખોવાઈ ગયા છે? તે કે ત્યાં આગળ ચોકડી પર બોર્ડ માર્યું છે. બોર્ડ બહુ એમને ચાલીને જવું પડ્યું હતું, થોડે દૂર હતું, અને માજીથી બહુ ચલાતું ન હતું. અને જેટલા લોકો આની પહેલાં આ બધાને તેમણે કહ્યું હતું કે મારા 50 રૂપિયા મને મળી ગયા છે. અને માજીનું કોઈ સાંભળ્યું નહીં કે બોર્ડ ખસેડી દેજો. રાત્રે સૂતા ફરીવાર તેઓ પ્રાર્થના કરતા હતા કે પ્રભુ, મેં છેલ્લી 50 નોટ તોડાવી હતી. હવે તો આ એટલી બધી નોટ છે, મારાથી ગણાતું તો નથી, પણ મને પૂરો વિશ્વાસ છે કે હું જીવીશ ત્યાં સુધી આ પૈસા ખતમ નથી થવાના. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ઘણીવાર ભલાઈનું કામ બાઇબલ શીખવાડે છે આપણને, ભલાઈ કરીએ, દયા કરીએ. અને જ્યારે આપણે એવા જરૂરિયાતવાળા લોકોને મદદ કરીએ છીએ, ત્યારે પ્રભુ આપણને પણ આશીર્વાદ આપે છે, આપણા પર પણ દયા કરવામાં આવે છે. જે માપથી માપી આપો છો એ જ માપથી તમને પણ માપી આપવામાં આવશે. એક વખત મારા ઘરે ગેસનું બર્નર ખરાબ થઈ ગયું હતું અને નવું ઓર્ડર કર્યું હતું, પૈસા ભરીને આવ્યો હતો અને કહ્યું હતું કે નાખવા આવે એને પૈસા આપશો નહીં, અહીંયામાં સર્વિસ ચાર્જમાં બધું આવી ગયું. ભર બપોરે તકતા ઉનાળામાં એક કાકા સાયકલ લઈને આવ્યા હતા. મોમાં દાંત પણ નહોતા, સાયકલ ચલાવી. મેં કહ્યું, કાકા તમે કેમ આવ્યા? મેં કહ્યું, કોઈ તમારું જુવાન કર્મ નથી કોઈ, અથવા તમે જોબ કરો? તો કે હા, હું નોકરી કરું છું. મારા ઘરમાં મારો એકને એક છોકરો છે, એ પથારીવશ છે, એટલે કે હું કામ કરું છું. અને મેં પૈસા આપવા માટે પ્રયત્ન કર્યો. તો કે ના, અમને પૈસા મળી જાય છે. મારા પાછળના ખિસ્સામાં હાથ નાખ્યો. થોડી સારી એવી રકમ હતી અને મેં ધીમે એમના ખિસ્સામાં મૂકી દીધી. હું, તમે જાઓ, કશું બોલશો નહીં, હું નહીં કહું તમારી ઓફિસે કે મેં ચાર્જ લીધો છે. અને એ કાકા ખુશ થતા જતા રહ્યા. સાંજ પડે, એક રોકાયેલી એમાઉન્ટ હતી
જે ઘણા સમયથી મને મળતી નથી. અનઅપેક્ષિત રીતે મારા ખાતામાં આવ્યા. પ્રભુ કોઈનું ઉછીનું નથી રાખતું. પ્રભુ માટે ઠંડા પાણીનો પ્યાલો આપો તો પ્રભુ એનો બદલો આપે છે. એવું નથી કે તો પૈસા મળશે એટલે કરજો, હો. કેમ કે અત્યારે ટ્રેન્ડ એવો છે, એવું ભાષણો એ જ પ્રમાણે છે કે તમને પૈસા મળશે, ઘર મળશે, બંગલો મળશે, અને આ બધું હાલે છે એટલા પ્રભુ છે નહીં. આપણા પ્રભુ તો અનંત જીવન આપનાર છે, પાપોની માફી આપનાર છે. પણ દયા કરવાની વાત છે. ખોરાકને માટે, ઘણીવાર નાણાં માટે હોય, ઘણીવાર કપડાને માટે હોય, ઘણીવાર હોસ્પિટલ લઈ જવા માટે હોય, ઘણીવાર કેમ છો ખબર અંતર પૂછવાને માટે હોય, ઘણીવાર માદા હોય તો મુલાકાત લેવા માટે. ઘણી બધી રીતે આપણે બીજા ઉપર દયા કરી શકીએ છીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હવે જ્ઞાનની પ્રાર્થના સાથે આગળ વધીએ અને બીજા ઉપર દયા કરીએ. આપણી પાસે જો કંઈક વધારે છે તો જેમની પાસે નથી એમને મદદ કરવાનું કદાપી ચૂકીએ નહીં. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. સાંજના સમયે તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે તમે સુંદર સમય આપ્યો, તક આપી. આખો દિવસ તમે અમારી કાળજી લીધી, અમારી સંભાળ લીધી. અમે જ્યાં ગયા ત્યાં પ્રભુ તમે અમારી સાથે રહ્યા છો. પ્રભુ, તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ અમે તમારી આરાધના કરીએ છીએ. પ્રભુ, એક નાની વાર્તા દ્વારા તમે અમારી સાથે વાત કરી. બીજાઓ પ્રત્યે ભલાઈથી વર્તીએ, દયા રાખીએ, બીજાઓને મદદ કરનારા બનીએ અને પ્રભુ ખ્રિસ્તનો સ્વભાવ અમારામાં વસી જાય. આજે સાંજે કઠોરતા દૂર થાય, ઈર્ષા દેખાય, લડાઈ ઝઘડો, નફરત, કઠોળ વલણ અમારામાંથી દૂર થાય. અમે નમ્ર બનીએ પ્રભુ. અભિમાન હોય તો પણ ચાલ્યું જાય પ્રભુ. એવું તમે થવા દો પ્રભુ. અને પ્રભુ બીજાઓને પુષ્કળ મદદ કરી શકીએ. હા, કદાચ અમારી પાસે કશું નથી તો પ્રભુ અમે તેઓના માટે પ્રાર્થના કરીએ અને પ્રાર્થના દ્વારા પણ પ્રભુ અમે તેઓને મદદ કરી શકીએ. એવું તમે થવા દેજો. અને પ્રભુ, અમે જાણીએ છીએ કે તમે એવા ઈશ્વર છો, તમે એવા પ્રભુ છો, તમે એવા પરમેશ્વર છો કે જે બધું જ દરેકને માટે હમણાં કરી શકે. જે કોઈ તેમની પાસે માંગે તેઓને તે આપે છે. અને પ્રભુ, એ જ વિશ્વાસ સાથે તમારી પાસે મધ્યસ્થતા કરીએ છીએ કે જે વાલા તમારા બાળકો તમને મળવા આવ્યા છે, પોતાની જરૂરિયાતમાંથી તમને હાક મારી રહ્યા છે, પોતાની પરિસ્થિતિમાંથી તમને હાક મારી રહ્યા છે, પોતાની ચિંતાઓ વિશે તમારી સાથે વાત કરી રહ્યા છે, પોતાની બીક વિશે, ગભરામણ વિશે, પોતાની નિરાશા વિશે તમારી સાથે વાત કરી રહ્યા છે. ત્યારે પ્રભુ અમે વિનંતી કરીએ છીએ દરેકની મુલાકાત લો. એ ભાઈને પ્રભુ તમે દવાના પૈસા આપો, બીજી સારી જોબ આપો. પ્રભુ, જેઓથી ભૂલ થઈ ગઈ છે દિવસ દરમિયાન, પસ્તાવો છે હૃદયમાં, તમે તેને માફ કરો. માફ કરો પ્રભુ. ગુસ્સો આવ્યો છે પ્રભુ, કોઈકને કડવા વચન કહી દીધા છે, ક્ષમા કરજો પ્રભુ. અને પ્રભુ, ફરીને એકવાર સંબંધો પુનઃસ્થાપિત થાય. શૈતાન પ્રભુ એવા લડાઈ ઝઘડાને વધારે વિકસાવે નહીં, વિકૃત ના કરે. જલવંત ખતરનાક લડાઈ ઝઘડા, ઈર્ષા, અદેખાઈ અને ખુન્નસમાં એ બધી બાબતો ન પરિવર્તિત થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. નવા ઘર કુટુંબો બાંધજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકનો આશીર્વાદ આપજો, નોકરીનો આશીર્વાદ આપજો, બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. નોકરી ધંધા રોજગાર પૂરો પાડજો પ્રભુ. પાપોની ક્ષમા કરજો અને પ્રભુ તેમના વિદેશ જવાના આયોજનોને સફળ કરજો પ્રભુ પિતા.
મકાન આપજો, ઘર આપજો, લોન આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો. તમારી ઈચ્છા પૂરી થાય પ્રભુ. તમારું રાજ્ય વહેલું આવે, દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કોલ પડે તમે દેવના દીકરા છો એવું થવા દો. તમારા બાળકોને નદીની પાસે રોકેલા ઝાડ જેવા કરો. શિર બનાવો પ્રભુ પિતા, ઉછીનું આપનારા બનાવો પ્રભુ પિતા. અમારી પણ બંને બાબતો પ્રભુ તમે પૂરી પાડજો પ્રભુ. અને ખાસ કરીને પ્રભુ પિતા દરેક સેવક સેવિકાઓને તમે આશીર્વાદ આપીને ઘરનું ભરણપોષણ કરજો. તેમની ચિંતા મુશ્કેલીઓ તમે દૂર કરજો. વિધુરો વિધવા બહેનો, અનાથોની સાથે રહેજો. મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ, એવી પ્રાર્થના કરી છે પ્રભુ. અમારી પણ બુધવાર શુક્રવારની સંગતોને આશીર્વાદિત કરજો. રોજના રેકોર્ડિંગને આશીર્વાદિત કરજો. અને પ્રભુ જ્યારે પ્રભુ અમે તમારી પાસે આવીએ ત્યારે અમારી પ્રાર્થના સાંભળીને પ્રભુ પિતા અમારી સર્વ પ્રકારની ચિંતા જરૂરિયાત તમે પૂરી પાડજો. અમારી હિંમત વધારજો. અમારા પાપોની ક્ષમા કરજો. અને પ્રભુ બધું સરખું કરજો પ્રભુ. અને પ્રભુ તમારામાં બધા અમે આનંદ કરી શકીએ એવું તો રાતે મીઠી નિદ્રા આપો. અને સવારે ભજન કતરી લેવા માંગતા પ્રભુ ઈસુમાં સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.